15,001 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ડેવલપ કરવામાં આવશે। ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10ના બદલે 12% રિબેટ આપવામાં આવશે। ઈ વ્હીકલમાં વાહન વેરામાં 100% રાહત મળશે। ખારીકર કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરવામાં આવશે। અંગદાનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। કશ્યપ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે। કશ્યપ, આજે અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। શું ઉલ્લેખ છે આ બજેટમાં? 15,502 કરોડનું બજેટ છે તે મનપા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। અગાઉ કમિશનર દ્વારા 14,001 કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું, જેમાં ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ડેવલપ કરવા માટે થઈને જોગવાઈ કરવામાં આવી છે। ગ્રીન અને સ્લમ મુક્ત અમદાવાદ કરવાનું આયોજન આ બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે। એડવાન્સ ટેક્સને લઈને મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે। જો એક સાથે એડવાન્સ ટેક્સ 3 વર્ષનો ચૂકવવામાં આવશે તો તેમાં 10%ના સ્થાને 12 થી 15% રિબેટ આપવામાં આવશે। જો ઈ વ્હીકલ કોઈ વસાવે છે તો તેને વાહન વેરામાં 100% રાહત આ બજેટમાં રજૂ કરવામાં આવી છે। ટ્રસ્ટની હોસ્પિટલ જો મનપા બિલ્ડિંગમાં ચાલતી હશે તો તેમાં તેને 70% રિબેટ છે તે આપવાની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ કોર્પોરેટરો છે તેનું બજેટ 30 લાખ રૂપિયા હતું, જે વધારો કરી અને 40 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। સાથે જ જે ટીપી રોડ ઉપર દબાણો છે ને તે લોકોને વિસ્થાપિત કરવા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। બાપુનગર ખાતે 10 કરોડનું નમો વન વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ રીતે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરે, સાથે જ ઝોનને સૌથી વધારે સાફ રાખશે તો તેને અલગથી 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે। આવી અલગ અલગ મહત્વની જોગવાઈઓ છે તે આ બજેટમાં રજૂ કરાઈ છે। જી કશ્યપ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો।